ગીરનું ગૌરવ, સોરઠની ઓળખ અને જેની ત્રાડથી જંગલ ગુંજે છે તે એશિયાઈ સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વન વિભાગ દ્વારા હાલમાં જ 16મી સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી. 5 વર્ષ બાદ હાથ ધરાયેલ આ સિંહોની વસ્તી ગણતરીમાં આ આંકડો 891નો થયો છે. આવો જાણીએ કેવી જહેમત સાથે અને કેવા પરફેક્શન સાથે આ સમગ્ર પ્રક્રિયા થાય છે. વન મલકમાં ત્રાડ ગુંજે તારી, છટા તારી અતિ ભારી. વનરાજ વિરુદ્ધ એકમાત્ર તને છાજે, રૂઆબથી તું મહાલે. સિંહ સાવજ કેસરી છે નામ તારા, અને સોરઠની તું શાન છે. એશિયાઈ સિંહ એટલે બિલાડ વંશનું સૌથી ઊંચું અને વાઘ પછીનું સૌથી મોટું પ્રાણી. આખી દુનિયામાં ગીરનું જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં એશિયાઈ સિંહો મુક્ત રીતે તેમના નૈસર્ગિક રહેઠાણોમાં વિચરણ કરતા જોવા મળે છે. આ જંગલ જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં ફેલાયેલું છે. એશિયાઈ સિંહ એ આખા વિશ્વમાં ગુજરાતમાં છે અને ગુજરાતનું ગૌરવ છે. તો એની દર 5 વર્ષે એકવાર આપણે ગણતરી કરીએ છીએ, જેથી એના મેનેજમેન્ટ માટે શું વધારે કરવાની જરૂર છે એની ખબર પડે અને એનું પોપ્યુલેશન કેવી રીતે વધી રહી છે એ પણ આપણને જાણ થાય. તો નિરંતર વધારા સાથે આ વર્ષે કેટલી રહી નર, માદા, પાઠડા અને સિંહવાળની સંખ્યા, આવો જાણીએ. 196 નર જોવામાં આવ્યા, 330 માદાઓ જોવામાં આવ્યા અને 81 જેટલા પાઠડા સબ એડલ્ટ જેને કહેવામાં આવે છે અને 225 બચ્ચાઓ મળીને 891 સંખ્યા થઈ. જેમાં ગીર સેન્ચ્યુરી અને નેશનલ પાર્કમાં 384 અને એને બહારના વિસ્તારમાં 507 સિંહો જોવામાં મળ્યા. આ વર્ષે 10 થી 13 મે દરમિયાન 16મો સિંહ વસ્તી અંદાજ હાથ ધરવામાં આવ્યો. આખા ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારના 11 જિલ્લાઓના 58 તાલુકાઓના 35,000 સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં અમારા તમામ 2,500 કરતાં વધારે ટેકનિકલ આપણા વિભાગના સ્ટાફ અને અન્ય લોકો એના સાથે જોડાયા ઓર આમાં 397 જેટલી આપની બીટ એને વેરિફિકેશન દ્વારા એની ગણતરી કરવામાં આવે છે. ડાયરેક્ટ સાઇટિંગ દ્વારા એ ગણતરી કરવામાં આવે છે અને એ સમયે નક્કી કરવામાં આવે છે કે મઈ માસનો જો સમય હોય છે, પૂનમની રાત હોય, તમામ જંગલનું પાનખર થઈ ગયેલું હોય અને પાણીના જે સ્ત્રોત છે એ લિમિટેડ થઈ ગયા હોય. તો એ માનવામાં આવે કે જો સિંહ છે એ 24 કલાકમાં એક વાર પાણી પીવા આવે છે ત્યારે એના કેટલા નર છે, કેટલા માદા છે અને કેટલા પાઠડા છે, કેટલા બચ્ચાઓ છે એની તમામની ગણતરી ફોર્મ દ્વારા અમારા ગણતરીકાર હોય છે એ ફોર્મમાં બધા નોંધણી કરીને આ આંકડા આપણે કંટ્રોલ રૂમમાં મોકલવામાં આવે છે. સિંહની વસ્તી ગણતરીની સાથે તેની વ્યક્તિગત ઓળખાણ, હિલચાલની દિશા, લિંગ, ઉંમર, ઓળખ ચિહ્નો, જીપીએસ લોકેશન, ગ્રુપ કમ્પોઝિશન જેવી વિગતો પણ નોંધવામાં આવી હતી. તેના માટે માનવબળ સાથે અત્યાધુનિક તકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ગણતરીમાં ટેકનિકલ આપણે તો સાઇટિંગ કરી, એને ફોટોગ્રાફી લીધી, પછી જીપીએસ લોકેશન લીધી, કેમેરા ટ્રેપ લગાયા, લેટ લોંગ લઈને તમામ કરીને અને કંટ્રોલ રૂમમાં મોકલીને ત્યાં GIS દ્વારા મેપ ઉપર લઈને કે આ એક લાઈનની જો પરિવાર છે એ બીજી વખત તો ન ગણી જાય એના આખું એનાલિસિસ કરવામાં આવે ત્યારે આ આંકડા તૈયાર થાય. તો આ વખતે ગીર સાથે સૌરાષ્ટ્રમાં પણ ગીરના રાજાની મોટી સંખ્યા નોંધાઈ છે. ત્યારે સિંહના સંભવિત નવા નિવાસસ્થાન માટે સ્થાનિકો માટે એક મેસેજ જરૂર છે કે ગીરના આજુબાજુના 300 ગામડા છે, ત્યાંના લોકોનું જો સહકાર છે એ ઉમદા પ્રકારનું છે. એવા સહકાર છે, ફૂલ સહકાર હોય એવા લોકો પણ છે. આજે એની 50,000ની ગાય મારી નાખી હોય
તો પણ કમ્પેન્સેશન પણ લેતા નથી કે એ તો ભગવાનના આપેલું છે, એનું એ ભોજન છે, આમાં આપણે કંઈ કરવાના નથી, અમે એટલું સહકાર આપતા હોય છે. તો એટલા માટે આ તમારે જે તમામ વિસ્તારમાં જે શેર ગયા છે, સિંહ જ્યાં ગયા છે, ત્યાંના લોકોને પણ આ રીતની જાગૃતિ કેળવાની જરૂરત છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે અમદાવાદથી ક્ષમા કામદારનો રિપોર્ટ.